આજે આપણે બનાવીશું શીરો, પણ એવો શીરો બનાવીશું ને કે જે લોકોને શીરો નહીં ભાવતો હોય ને એ લોકો પણ માંગી માંગીને ખાશે ને એવો શીરો બનાવીશું. તો એના માટે આપણે 2 ચમચી ઘી મૂકવાનું છે પેનમાં. ઘી ગરમ થાય એટલે અહીંયા 1 ચમચી કાજુ અને અડધી ચમચી જેવા આપણે બદામ એડ કરવાના છે. જો તમને કોઈ વસ્તુ ના ભાવતી હોય તો સ્કીપ પણ કરી શકો છો અહીંયા. તો કાજુને અને બદામને સરસ આપણે ફ્રાય કરી લીધા છે અને 2 મોટી ચમચી મેં અહીંયા કિસમિસ લીધી છે, સૂકી દ્રાક્ષ, એને પણ આપણે ઘીમાં સરસ શેકી લેવાની છે. આ પ્રોસેસ કરવાથી શીરામાં એકદમ ક્રન્ચીનેસ આવતી હોય છે અને ટેસ્ટમાં બેસ્ટ લાગે છે. તો વિડીયોને પૂરો જોજો, હું તમને વિડીયોના એન્ડમાં બતાવીશ. તો અહીંયા આપણે અડધો કપ સોજી લીધી છે અને 1/4 કપ ઘી લેવાનું છે. એમાં સરસ આપણે સોજીને શેકવાની છે. ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખવાની છે, અહીંયા હાઈ નથી રાખવાની. અને સોજીમાંથી એકદમ સરસ ઘી છૂટું પડે અને સોજી ફૂલે ત્યાં સુધી આપણે એને શેકવાની છે. તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. અહીંયા ઘી છૂટું પડી ગયું છે આપણે અહીંયા. તો 2 પાકા કેળા આપણે અહીંયા એડ કરવાના છે, કટ કરેલા, અને આપણા તાવેતા સ્પેચ્યુલા વડે આપણે દબાવીને એને એક સરખા કરવાના છે. એકદમ પેસ્ટ બની જાય, આ જો આ ટાઈપનું બની જાય એ રીતે આપણે બનાવવાનું છે, દબાવીને એક સરખું. તો સરસ આપણે દબાવીને એકદમ મેશ કરી લીધું છે. સરસ એકદમ થીક થઈ ગયું છે અહીંયા. તો ઘી પણ છૂટું પડી ગયું છે, સોરી. અહીંયા આપણે 2 કપ દૂધ લેવાનું છે, એ પણ ગરમ જ એડ કરવાનું છે, ઠંડુ નથી લેવાનું. તો 2 કપ આપણે ગરમ દૂધ એડ કરવાનું છે અને ગાંઠા ના પડે એ રીતે સરસ આપણે લગાતાર આને મિક્સ કરતું રહેવાનું છે, જ્યાં લગીને આપણે એકદમ શીરા જેવું થીક ના થઈ જાય ત્યાં સુધી આપણે આને મિક્સ કરતા રહીશું. તો તમે જુઓ આ રીતે ક્યાંય તમને કોણી દેખાય આપણે કેળાની તો એને સરસ સ્પેચ્યુલા વડે દબાવીને મેશ કરી લેવાની. અને અહીંયા મેં ખાંડ લીધી છે 1/2 કપ. તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો, જે પ્રમાણે તમને ગળ્યું ભાવતું હોય એ પ્રમાણે, પણ મેં અહીંયા 1/2 કપ ખાંડનો ઉપયોગ કર્યો છે. તો ખાંડ ઓગળશે એટલે પણ પાણી છૂટું પડશે, તો પણ આપણે લગાતાર જ મિક્સ કરતું રહેવાનું છે. અને ફરીથી આપણે 2 થી 3 ચમચી જેવું ઘી એડ કરીશું. આ ટાઈમે ઘી એડ કરવાથી શીરાનું સ્ટ્રક્ચર અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને એકદમ શાઇનિંગ વાળો શીરો બને છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ લાગે છે. તો એકવાર અવશ્ય ટ્રાય કરજો આ રીતે. તો લગાતાર આપણે મિક્સ કરવાનું અને શીરો પ્રોપર પાકે ને ત્યારે સમજી લેવાનું કે તળિયું અને આપણો શીરો બંને અલગ થઈ જાય છે. જો આ રીતે. તો શીરો બિલકુલ ચોંટવો ના જોઈએ, આપણા વાસણથી બિલકુલ અલગ થઈ જવો જોઈએ. જો હું નજીકથી તમને બતાવું, આ રીતે એકદમ અલગ પડી જવો જોઈએ. અને જો આખો અંદર ફરી રહ્યો છે શીરો આપણો. અહીંયા આપણે અડધી ચમચી જેવી ઇલાયચી પાવડર એડ કરવાનો છે અને આપણે જે ડ્રાયફ્રૂટને રોસ્ટ કરીને રાખ્યા હતા ઘીમાં એ પણ એડ કરી દેવાના છે. એકદમ આ રીતે તમે બનાવશો ને તો જ્યારે તમે બનાવીને ખાશો ને ત્યારે તમને ખબર પડશે કે ડ્રાયફ્રૂટને આપણે ઘીમાં સાતડાવો ને તો પછીથી એડ કરવાનો ટેસ્ટ કેવો આવે છે. તો સરસ ફાઇનલી આપણો શીરો બનીને અહીંયા તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરીને આપણે ફક્ત 1 જ મિનિટ માટે, 1 થી 2 મિનિટ માટે આપણે ઢાંકીને રાખવાનું છે. જુઓ શીરાએ જેટલું પણ ઘી એબ્ઝર્વ કરી લીધું છે અને વધારાનું હતું એ સાઈડમાં આવી ગયું છે. હવે આપણે મિક્સ કરીશું ને એટલે ઘી બધું એબ્ઝોર્બ થઈ જશે. અને આ રીતે કરવાથી શીરો એકદમ ટેસ્ટી બને છે અને એકદમ સરસ બને છે, એકદમ ડ્રાય પણ નથી થઈ જતો. તો મસ્ત મજાનો કેળાનો અને સોજીનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરી દેજો. આવી નવી રેસીપી જોવા માટે બન્યા રહેજો. તો એકવાર ચોક્કસથી આ શીરો બનાવજો, ખાજો અને એન્જોય કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.